આવો મારા વહાલા બાળકો, અહીં મારી પાસે બેસી જાઓ. આજે આપણે કોઈ સામાન્ય વાતો નથી કરવી. આજે હું તમને એક બહુ જ જૂની, બહુ મીઠી એવી વાર્તા કહીશ, જે તમારા હૈયામાં કાયમ માટે વસી જશે. આપણી આ કથાનું નામ છે સોનવાડનું સોનેરી દિલ, જેમાં માયાળુપણું અને આપણા કર્મોની બહુ સુંદર વાત છે. ખબર છે, આ કોઈ કાલની કે પરમ દિવસની વાત નથી હો. આ તો ઘણા ઘણા વર્ષો પહેલાંની વાત છે બેટા, જ્યારે આજની જેમ આટલી બધી દોડાદોડી નહોતી. લોકો પાસે એકબીજા માટે સમય હતો, પ્રેમ હતો, સાદું જીવન અને મીઠો આવકારો. બસ એવી જ એક જગ્યાની આ વાત છે. શાંતિથી સાંભળજો. તો વાર્તા શરૂ થાય છે સોનવાડથી અને આપણા રામજીથી. આ સોનવાડ એટલે એકદમ નાનકડું અને રૂપાળું ગામ. ત્યાં રામજી નામનો એક ખેડૂત રહેતો હતો. બિચારો બહુ ગરીબ હતો. આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરે ત્યારે માંડ 2 ટંકનું ખાવાનું મળે. જો, દુનિયામાં 2 જાતના લોકો હોય છે. એક જેમની પાસે મોટા મોટા મહેલો હોય, ઢગલાબંધ રૂપિયા હોય, અને રામજી પાસે આમાંનું કંઈ જ નહોતું. પણ હા, એની પાસે જે હતું ને, એ મોટા મોટા રાજાઓ પાસે પણ ન હોય. એની પાસે હતું એક સોનેરી દિલ. અને યાદ રાખજો બેટા, દુનિયામાં એનાથી મોટી કોઈ દોલત નથી હોતી. હવે થયું એવું કે રામજીના ખેતરની બરાબર બાજુમાં જ એક મોટું જૂનું વડલાનું ઝાડ હતું. ગામના લોકો તો એ ઝાડ પાસેથી પસાર થતા પણ થરથર કાંપતા, એકદમ ધીમા અવાજે વાતો કરતા, કેલા ત્યાં ન જાતા, એ ઝાડ નીચે તો રાતે ભૂત રહે છે. કોઈની હિંમત ન ચાલે કે અંધારામાં ત્યાં જાય. પણ આ હવે જે થવાનું હતું એ એક અજાણી મુલાકાત વિશે જાણીએ. આપણો રામજી કોઈથી ડરે એવો નહોતો. એક દિવસની વાત છે. ભર ઉનાળાની એ રાત હતી. આકાશમાં ચાંદો એકદમ ચમકતો હતો. રામજી પોતાનું કામ પતાવીને ખેતરેથી પાછો ફરતો હતો. અચાનક ઘનઘોર અંધારામાંથી કંઈક અવાજ આવ્યો. પેલા જૂના વડલા નીચેથી કોઈનું ધીમું ધીમું રડવાનું સંભળાતું હતું. રામજી જરાય ડર્યા વગર એકદમ હિંમતથી બોલ્યો, "કોણ છે ત્યાં અંધારામાં?" અને એણે ત્યાં જઈને જે જોયું ને, ત્યાં કોઈ ભૂત નહોતું. પણ ત્યાં એક સાવ ઘરડી, લાચાર ડોશીમાં બેઠા હતા. એકદમ એકલા. બિચારા એટલા બધા થાકેલા અને ભૂખ્યા હતા કે એમનાથી બોલાતું પણ નહોતું. રામજીને જોઈને તો એમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એ માજીના શબ્દો કોઈ પથ્થરદિલ માણસને પણ રડાવી દે એવા હતા. રડતા રડતા એ માંડ એટલું જ બોલી શક્યા કે, "બેટા, મારો પોતાનો દીકરો મને અહીંયા મૂકી ગયો. મને કહે કે બા, ઘડીક અહીં ઊભી રહે, હું હમણાં જ આવું છું." ને પછી ક્યારેય પાછો ન આવ્યો. વિચારો તો ખરા, પોતાના જ પેટના જણેના દીકરાએ પોતાની જનેતાને આમ રસ્તા રઝળતી મૂકી દીધી હતી. આ વાત સાંભળીને રામજીની આંખો પણ ભીની થઈ ગઈ. એનાથી આ દુઃખ જોવાયું નહીં. એણે તરત જ એ માજીનો હાથ પકડ્યો અને પોતાના ઘરે લઈ ગયો. એની પત્નીને જઈને કહ્યું કે જો, આજથી આ આપણા બા છે, આપણા દાદીમાં છે. મેં કહ્યું ને એમ, રામજીનું ઘર ગરીબ જરૂર હતું, પણ ત્યાં પ્રેમની કોઈ કમી નહોતી. એ અજાણ્યા માજીને પણ એમણે પોતાના પરિવારની જેમ જ સાચવી લીધા. પણ હવે સાચા ધર્મની કસોટી થવાની હતી. દુષ્કાળનો સમય આવવાનો હતો. બેટા, જિંદગીમાં કાયમ બધું સહેલું નથી હોતું. સમય પસાર થતો ગયો. ઉનાળાની એ રાત વીતી. દાદીમાને પણ ઘરમાં આવ્યાને હવે તો મહિનાઓ થઈ ગયા હતા. અને પછી ગામ પર એક બહુ મોટી આફત આવી. ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદનું તો એક ટીપુંય ન પડ્યું. ખેતરો સાવ સુકાઈ ગયા. પાક બળી ગયો. આખું ગામ ચિંતામાં પડી ગયું કે હે ભગવાન, હવે શું થશે? આખા વર્ષનું ખાવાનું ક્યાંથી આવશે? ચારે બાજુ જ્યારે નિરાશા જ નિરાશા હતી ને, ત્યારે પેલા દાદીમાં ઊભા થયા. તમે ખાલી આંખો બંધ કરીને એ દ્રશ્ય વિચારો. એ ધીમે ધીમે ચાલતા પેલા જૂના વડલા પાસે ગયા. નીચે નમીને જમીન પરથી એક મુઠ્ઠી ધૂળ ઉપાડી અને એકદમ સીધી નજરે આકાશ સામે જોઈ રહ્યા. ત્યારે દાદીમાના અવાજમાં એક એવી તાકાત હતી જે કોઈ મોટા તપસ્વીમાં હોય છે. એમને આકાશ સામે જોઈને કહ્યું, "હે ઈશ્વર, જો આ ઘરમાં સાચો ધર્મ હોય, જો આ લોકોએ એક ભૂખ્યા અને તર છોડાયેલા જીવને આશરો આપ્યો હોય, તો આ ધરતી ક્યારેય ખાલી ન રહેવી જોઈએ." આ કોઈ સામાન્ય શબ્દો નહોતા. આ તો એક એવી માતાના અંતરના આશીર્વાદ હતા જેને સાચો પ્રેમ મળ્યો હતો. તો શું ભલાઈ એ જ ઈશ્વર છે? ચાલો જોઈએ. અને એ દિલથી આપેલી દુઆની અસર તો જુઓ. નિરાશાની એ કાળી રાત પૂરી થઈ અને બીજી જ સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. અને પછી તો જે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. આખું ખેતર પાછું લીલુંછમ થઈ ગયું, જાણે હસી ઉઠ્યું. રામજીની આંખોમાં તો હર્ષના આંસુ સમાતા નહોતા. હવે તમે જ મને કહો, શું આ કોઈ મોટો ચમત્કાર હતો
કે પછી ખાલી એક સંજોગ હતો કે ભાઈ દુષ્કાળ હતો અને અચાનક વરસાદ આવી ગયો? ગામના લોકોને તો કંઈ જ સમજાતું નહોતું. એ તો બસ આશ્ચર્યમાં જ પડી ગયા હતા. પણ પેલા દાદીમાં હંમેશા એક વાત બહુ સરસ કહેતા, અને બેટા, આ વાત આખી જિંદગી યાદ રાખવા જેવી છે. એમણે કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી હો, આપણી નેકી, આપણી ભલાઈ એ જ સાચો ઈશ્વર છે. જ્યારે આપણે કોઈના માટે કશુંક સારું કરીએ છીએ, નિસ્વાર્થ ભાવે પ્રેમ આપીએ છીએ, ત્યારે કુદરત ગમે ત્યાંથી આવીને આપણો સાથ જરૂર આપે છે. તો બસ આ જ હતી આપણી આજની કથા. આપણે બધાએ રામજીની જેમ આવું જ સોનેરી દિલ રાખવાનું છે હો. શું કહ્યું? હવે આંખમાં ઊંઘ ઘેરાવા લાગી છે? ચાલો ત્યારે હવે શાંતિથી આંખો બંધ કરો અને સૂઈ જાઓ. બારીની બહાર જુઓ, પેલો ચાંદો પણ તમને જ જોઈ રહ્યો છે. શુભરાત્રિ બેટા.